બાંગ્લાદેશથી નકલી નોટ ઘુસાડનાર વોન્ટેડ આરોપીને પકડી પાડતી સુરત પીસીબી પોલીસ। પશ્ચિમ બંગાળથી બનાવટી ચલણી નોટોના નેટવર્કમાં સંડોવાયેલા એક આરોપીને પીસીબીની ટીમે 7 વર્ષ પછી ઝડપી પાડ્યો છે। જ્યારે પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેને બાતમી મળી હતી કે બાતમીના આધારે ટેક્સટાઇલ માર્કેટના ગેટ પાસેથી સુમિત ઉર્ફે દીપુ સિમુન વર્મા ડાંગી ઉંમર વર્ષ 29 રહે ડાક બિલ્ડિંગ સહારા દરવાજા મૂળ રહે ઝારખંડને પકડી પાડ્યો હતો। આ આરોપી છેલ્લા 7 વર્ષથી આરોપી રાંચીમાં કેટરિંગનું કામ કરતો હતો। આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી રાંચી ખાતે કેટરિંગમાં કામ કરતો હતો। હજુ 15 દિવસ પહેલાં સુરતમાં મજૂરી અર્થે આવ્યો હતો। આ ઈસમ અન્ય આરોપી સાથે મળીને બાંગ્લાદેશથી બોર્ડર પરથી અન્ય ઈસમના ઘરમાં નકલી ચલણી નોટો છાપી ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતો હતો। આ ઈસમે 500ના દરવાળી કુલ ₹86,000ની નોટો નકલી બનાવી ભારતમાં ઘુસાડી હતી।